ડેન્જર ઝોન મહાકાળી માના દરેકને એમ થવું જોઈએ કે માનો અવાજ એટલા સુધી પહોંચવો જોઈએ કે હું જે બોલું એ તમારે બધાને બોલવાનું છે. રામ માણી રામ, રામ માણી રામ. આજે હું 5-6 વર્ષથી દારૂ પીતો હતો ને હું ડેન્જર ઝોન મહાકાળી માના ધામ પર આવી ને પહેલા જ રવિવારે મારી મમ્મી ને પપ્પા મને લઈને આવ્યા હતા કે મારા દીકરાને ડેન્જર ઝોન મહાકાળી માતાના ધામ પર જઈએ અને દીકરાને લઈ જઈએ. એટલે કોઈને કીધું હશે એટલે ત્યાં અહીં લાયા મને ને માતાએ મને ચોકલેટ ખવડાવી. પછી મને ઘરે ગયો એટલે મારા દારૂ છૂટી જ ગયો. પછી બીજા રવિવાર આવે ને મેં માનતા પૂરો કરી પાછી. પછી રવિવાર મેં દર રવિવાર ચાલુ રાખ્યા. આજે ચોથો રવિવાર છે મારો. અને પછી પહેલા તો હું તાળી પીતો હતો. તાળી પીતે 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 પછી બિયર ઉપર આવ્યો. બિયર 250-300 રૂપિયાનો બિયર એક આવે. એમ કરતા કરતા હું ઇંગ્લિશ ઉપર આવ્યો. ઇંગ્લિશ ઉપર આવ્યો એટલે 100-150 રૂપિયાની ઇંગ્લિશ આવે. એટલે ઇંગ્લિશ ક્યાંથી લાવો? પાછું એમ કરતા કરતા દેશી ઉપર આવી ગયો. એટલે દેશી ઉપર આવ્યો એટલે પાછો કંકાસ થવા મળ્યો ઘરમાં. કંકાસ થવા મળ્યો એટલે મારો આજે આખું ફેમિલી સાથે લઈને આવ્યો છું. મારે કંકાસ થતો 2 જણાને એટલે બૈરું જતું રિહાઈને પિયરમાં. તો આજે બૈરું બી સાથે આવ્યું છે. રામ માણી રામ, આટલું કઈ મેળવું છું. તમારા જીવનમાં જે કંઈ આપ સારી એવી પ્રગતિ થઈ, સારું એવું મતલબ તમને જે તમે ખોટા રસ્તે હતા અને તમને સારા રસ્તે આવવા મળ્યું, તો એ કોના પ્રતાપે આ બધું? માના પ્રતાપે. માના પ્રતાપ, જે સતની ખાતું ડેન્જર ઝોન મહાકાળી માના પ્રતાપે. ઠીક છે. બાકી જો આ માતાજી ના મળ્યા હોત તો તમારું બરબાદ થઈ જતો. ઠીક છે. તો ખોટા રસ્તેથી તમને સારા રસ્તા લાવવામાં મતલબ ડેન્જર ઝોન ડેન્જર ઝોન મહાકાળી માના બહુ મોટો પાયો. મોટો. ઠીક છે. રામ રામ. રામ રામ.